વડોદરામાં અલવી વહોરા સમાજ દ્વારા એક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેનો મુખ્ય ઉદ્દેશ્ય હતો કે જે ગંભીર બીમારીઓ છે તેને લઈને લોકોમાં જાગૃતતા લાવવાનો. ન્યુરોલોજી અને કાર્ડિયોલોજી એટલે કે હૃદય રોગને લગતી બીમારીઓ, ન્યુરોલોજી એટલે કે મગજને લગતી બીમારીઓ, તેના વિશે સારવાર પૂરી પાડવી અને લોકોને જાગૃત કરવા માટેનો એક પ્રયાસ, અને આ પ્રયાસ રૂપી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં સમાજના પુરુષો અને મહિલાઓ સહિત 500થી વધુ લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આયોજકોએ જણાવ્યું કે 20 અને 21 ઓગસ્ટના રોજ બધા જ રજિસ્ટર્ડ સભ્યોના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાં કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ, લિપિડ પ્રોફાઇલ અને ક્રિએટિનની જેવા મહત્વના ટેસ્ટનો સમાવેશ થાય છે. આ ટેસ્ટના રિપોર્ટ્સનું વિશ્લેષણ સ્પંદન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના સહયોગથી કરવામાં આવ્યું. કેમ્પ દરમિયાન હૃદયરોગ અને ન્યુરોલોજીના નિષ્ણાત ડોક્ટરોની એક પેનલ ઉપલબ્ધ હતી, જેમાં ડોક્ટર કિરણ શાહ, ડોક્ટર તરંગ શાહ, ડોક્ટર પંકજ અને ડોક્ટર રાજેશ ચૌહાણ જેવા પ્રખ્યાત ડોક્ટરો હતા. તેમણે દર્દીઓની તપાસ કરી અને તેમને જરૂરી સલાહ આપી. આ કેમ્પનું સૌથી રસપ્રદ પાસું એટલે કે CPRનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન હતું, જે લોકોને કટોકટીની પરિસ્થિતિમાં જીવન બચાવવા માટે મદદરૂપ થઈ શકે. આ ઉપરાંત બ્રેઇન સ્ટ્રોકના લક્ષણો અને ચિહ્નો કેવી રીતે ઓળખવા તે અંગે પણ એક સેશન યોજાયું. આ સમગ્ર સેશન ઇન્ટરેક્ટિવ હતું, જેમાં લોકોએ નિષ્ણાંતો સાથે સીધા સવાલ જવાબ કર્યા, જે તેમના માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થયા. અલવી પબ્લિક રિલીફ ટ્રસ્ટના સભ્ય ડોક્ટર ઝુલકરનભાઈ સાહેબે આયોજન અંગે વાત કરતા કહ્યું કે આ પ્રકારના કેમ્પ સમાજના સ્વાસ્થ્યને સુધારવામાં મહત્વનો ભાગ ભજવે છે. તેમણે કેમ્પને સફળ બનાવવા માટે તમામ ડોક્ટરો અને ટ્રસ્ટના સભ્યોનો આભાર માન્યો. આ કેમ્પ વડોદરાના બદ્રી મોહલ્લામાં આવેલી જગ્યા પર યોજાયો હતો. અલવી વહોરા સમાજમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ વધી હોવાનું પણ જાણવા મળ્યું છે. ઇન્ફાર્ક્ટ, થ્રોમ્બોસિસ ઘણું બધું આપણે સાંભળીએ છીએ, પણ સ્ટ્રોક એટલે કે મગજમાં લોહી ન પહોંચવાથી શરીરમાં જે લક્ષણો ઊભા થાય એને સ્ટ્રોક કહેવાય. મગજ આપણા શરીરનું સૌથી ક્રિટિકલ અંગ છે. કેમ કે ક્રિટિકલ છે એટલે ભગવાને આપણને ઉપર એક ખોપડી આપી છે, કારણ કે કુદરતે આપણને કહેવા માંગતો હતો કે આ બહુ જરૂરી છે, પણ એને બહારથી ડેમેજ હેડ ઇન્જરીમાં થાય, પણ અંદરથી ડેમેજ સ્ટ્રોકમાં થાય. એટલે કોઈ બી કારણસર જો મગજમાં થોડા ટાઈમ માટે સાહેબે કીધું એ પ્રમાણે કે વ્યાયામ પર આપણે એટલું ધ્યાન નથી આપતા, અને ઘણા લોકો સોશિયલ મીડિયાથી કે આનાથી ઇન્ફ્લુઅન્સ થઈને એકદમ હેવી એક્સરસાઇઝમાં જોડાઈ જાય છે, જેની સાથે બોડી એકસ્ટમ્ડ જ નથી. એટલે બોડીને માફક આવે એ આયા વગરની એકદમ ઇન્ટેન્સ એક્સરસાઇઝમાં કે ભાઈ ચલો કે કશેક જોઈ લીધું અને ઇન્ફ્લુઅન્સ થઈને તરત હું જીમમાં અચાનક આજે હું 2 કલાક વજન ઉચકી લઈશ કે આજે આટલું કરી લઈશ. તો એવા બી ઘણા આપણે કિસ્સાઓ સાંભળ્યા છે કે જીમમાં કોઈનું વ્યક્તિનું હાર્ટ એટેક થઈ ગયું, કે ભાઈ એકદમ વ્યક્તિ આટલો હેલ્ધી હતો, આટલો મસ્ક્યુલર ને આ હતો, તો કેમ હાર્ટ એટેકનું જોખમ ને વધી ગયું. આ રીતે બેસી જવાનું બરાબર છે. તમે ઊભા રહેશો કે પલાટી વાળીને બેસશો તો એ તમારા માટે પમ્પિંગ આપવા માટે કમ્ફર્ટેબલ નહીં હોય. જે પમ્પિંગ વ્યક્તિ કરી રહ્યું છે એને કમ્ફર્ટેબલ હોવું જોઈએ. જો આ રીતે અહીંયા તમારી કોળી બી સીધી હોવી જોઈએ, એવું ના હોવું જોઈએ કે અહીંથી કોળી વળેલી છે. અને જે તમારો આ જે હિસ્સો હોય છાતીનો વચ્ચેનો ભાગ છે એના પર એક્ઝેક્ટ પમ્પિંગ થવું જોઈએ. આજે અલવી વહોરા જમાતમાં અલવી પબ્લિક રિલીફ ટ્રસ્ટ આજે કેમ્પ ઓર્ગેનાઇઝ કર્યો, જે કાર્ડિયોલોજી અને ન્યુરોલોજીનો કેમ્પ હતો. 20 અને 21 ઓગસ્ટે બધાના બ્લડ સેમ્પલ્સ લીધા. એમાં કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ, લિપિડ પ્રોફાઇલ, બધા રિપોર્ટ્સ અને ક્રિએટિનિન સાથે કરાયું છે, જેમાં 500થી વધારે જમાતના સ્ત્રી અને પુરુષોએ રજિસ્ટર કરાવેલું. એના રિપોર્ટ સ્પંદન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલને સાથે અમારું સાથે એસોસિએશન છે, ત્યાંથી રિપોર્ટ્સની આખી ફાઇલ્સ આજે આવી. અને આજે કેમ્પ હતો, જે કેમ્પને અંદર હૃદય રોગના નિષ્ણાત અને બ્રેન ન્યુરોલોજીના નિષ્ણાત અને ડાયટિશિયન આ ડાયસ પર આજે મોજૂદ છે. એમાં ડૉક્ટર કિરણભાઈ શાહ છે, ડૉક્ટર તરંગભાઈ શાહ છે, ડૉક્ટર પંકજભાઈ છે અને ડૉક્ટર રાજેશભાઈ ચૌહાણ છે. અને આ અમારા અલવી પબ્લિક રિલીફ ટ્રસ્ટના તમામ જેટલા મેમ્બર્સ છે આજે મોજૂદ છે. તો આજે કેમ્પને અંદર એક અગત્યની વસ્તુ એ હતી કે ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું, યાની CPR કેમ કરશો એ. બ્રેઇન સ્ટ્રોકનું પેશન્ટ શું સિમ્ટમ્સ અને શું સાઇન્સથી પ્રેઝન્ટ કરશે એ લોકોને જણાવવામાં આવ્યું. ઇન્ટરેક્શન સેશન હતું, જેમાં સવાલ જવાબ થયા, જે લોકોને પાસે બહુ જ ઇન્ટરેસ્ટિંગ રહ્યું. તો આજે એ કેમ્પનું આયોજન અહીંયા બદ્રી મોહલ્લાની જગ્યા પર આજે થયું, અને આજે હવે આ કેમ્પ તમામ થયો છે. અને અમારા જેટલા ડૉક્ટર્સ પેનલ પર છે એ અહીંયા મોજૂદ છે. ડૉક્ટર ઝુલકરનભાઈ સાહેબ.